નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 8 ઓગસ્ટ 2026. તો મિત્રો આજના દિવસે કેવું વાતાવરણ રહ્યું અને આવતીકાલથી જે આપણે રાઉન્ડની વાત કરી રહ્યા છીએ તો એની સંપૂર્ણ માહિતી મારે આપને આપવી છે. એ પહેલા જે મિત્રો નવા હોય ખાસ આ પેજને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો આજના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ નોંધવાનું એ છે કે ઘણા વિસ્તારોની અંદર ક્યાંક છાટછૂટ પણ શરૂ થઈ ચૂકી છે મિત્રો આજના દિવસે 8 ઓગસ્ટના દિવસે. હવે આવતીકાલથી કયા કયા વિસ્તારોની અંદર વરસાદની કેવી સંભાવનાઓ છે એના વિશે વાત કરવી છે મિત્રો. તો કે આવતીકાલે 9 ઓગસ્ટ અને આ રાઉન્ડ જે આવી રહ્યો છે તે 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી ચાલવાનો છે મિત્રો. તો ખાસ અહીંયા નોંધવાનું એ છે મિત્રો કે જે રાઉન્ડ 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી ચાલશે તો એમાં પણ જાણવાનું એ છે કે કયા કયા વિસ્તારોને આ સિસ્ટમનો લાભ મળવાનો છે મિત્રો. તો ખાસ અહીંયા ધ્યાન એ આપવાનું છે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર કચ્છની અંદર સારો વરસાદ થાય કે કોઈ અન્ય ગુજરાતના રિજિયનની અંદર સારો વરસાદ થાય એવું લાગી રહ્યું નથી. પણ ખાસ લોટરી રાઉન્ડ છે મિત્રો, એટલે કે લોટરી રાઉન્ડ એનો મતલબ એવો થાય કે સમગ્ર ગુજરાતને એક સરખો વરસાદનો લાભ ન મળે, એટલે કે સાર્વત્રિક વરસાદ ન હોય, પણ એક સિસ્ટમ જે લો પ્રેશર સ્વરૂપે ગુજરાત નજીક આવે એટલે એના જો શિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાય તો અરબ સાગરમાંથી જે ભેજ છે આ સિસ્ટમને મળે. ભેજ એ સિસ્ટમનો મોટો ખોરાક હોય છે. જો ભેજ સારો એવો મળે તો આ સિસ્ટમ જે છે કે એનું જે સર્ક્યુલેશન ગુજરાત ઉપર છવાય તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોને જે છે વરસાદનો સારો લાભ મળતો હોય છે. અને હાલ આજના લેટેસ્ટ પ્રિડિક્શનમાં પણ એવું જણાઈ રહ્યું છે મિત્રો કે આ સિસ્ટમનો લાભ જે છે ચોક્કસ ગુજરાતને મળી શકે છે. પણ મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ વિસ્તારોને જે છે એટલે કે મોટાભાગનો ગુજરાત રિજિયનનો વિસ્તાર છે અને અમુક દક્ષિણ ગુજરાતના વિસ્તારના અમુક જિલ્લાઓમાં પણ વરસાદની સામાન્યથી મધ્યમ અને અમુક એકાદ સેન્ટરની અંદર સારી સ્પેલ થઈ શકે છે મિત્રો. આવી સંભાવનાઓ હાલ લાગી રહી છે. પણ મોડલોની વાત કરીએ તો કે મોડલોની અંદર પણ જીએફએસ મોડલ છે અને ECMWF મોડલ, આ બંને મોડલની અંદર થોડો મતાંતર એ છે બંને મોડલો વરસાદ બતાવી રહ્યા છે મિત્રો, પણ 1-2 દિવસનો ગાળો બતાવી રહ્યા છે. જેમાં જીએફએસ મોડલ જે છે એ વરસાદની શરૂઆત 10 તારીખ પછીથી બતાવી રહ્યું છે, જ્યારે ECMWF મોડલ જે છે એ 9 તારીખથી વરસાદની શરૂઆત બતાવી રહ્યું છે. એટલે કે 1-2 દિવસ કદાચ લેટ પણ થઈ શકે સિસ્ટમને ગુજરાત સુધી પહોંચવામાં. અહીંયા એ વસ્તુને પણ ધ્યાને લેવાનું છે મિત્રો. પણ હવે વાત એ રહી કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કેવી વરસાદની પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો મિત્રો મેં પહેલા જ વાત કરી વિડીયોમાં કે લોટરી રાઉન્ડ છે. લોટરી રાઉન્ડમાં કોઈ અમુક એકાદ સેન્ટરની અંદર જો સારો વરસાદ પડી જાય તો ત્યાં જે છે કે હવે જે વાવેતરમાં આપણે પાણી આપવાની જરૂરિયાત ન રહે, પણ અમુક વિસ્તારની અંદર ન પણ પડે તો ત્યાં આવનારા દિવસોની અંદર પાકને પાણી આપવું પડે, કારણ કે આગોતરું વાવેતર હોય તો હાલ પાક મોટો થાય તો હવે એને પાણીની જરૂરિયાત રહે. પણ ખાસ અહીંયા 2-3 દિવસ જાળવવાની વાત એટલા માટે છે કે જો સિસ્ટમ આવે ને લોટરી મુજબ જો આપણને પાણ થાય એ રીતનો જો વરસાદ થઈ જાય તો ફરીથી આપણે અત્યારે જે છે એક રાઉન્ડ પાણીનો આપવાની જરૂરિયાત ન રહે. તો એ પણ ખેડૂત મિત્રો માટે સારા સમાચાર કહી શકાય. પણ ખાસ સાર્વત્રિક રાઉન્ડ નથી, એટલે બધા જ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ આવે એવી શક્યતાઓ હાલ ઓછી લાગી રહી છે. સિસ્ટમ મોટાભાગે મધ્ય પૂર્વ ગુજરાતમાં સારો લાભ આપી શકે છે. અરવલ્લી, મહીસાગર જે છે, સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો છે, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ સુધી જે છે વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળી શકે છે. જ્યારે કચ્છમાં વાત કરીએ તો મોટાભાગે જે પૂર્વ કચ્છના ભાગો અને આપણે ઉત્તર કચ્છના ભાગો છે તેમાં વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને અમુક વિસ્તાર મધ્ય સૌરાષ્ટ્રનો છે ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. હાલ બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ એટલા માટે નથી બની રહી મિત્રો કારણ કે પ્રશાંત મહાસાગરની અંદર જે છે 2 મોટી સિસ્ટમો વાવાઝોડા રૂપ સક્રિય છે, જેમાં એક જે છે ટાઇફૂન સક્રિય હોય તો આ ટાઇફૂન જે છે ચાંદ એ સક્રિય હોય અને બીજું જે છે ડોલ્ફિન વાવાઝોડું સક્રિય છે. એટલે જે બધો જ ભેજ જે છે આ સિસ્ટમો ખેંચી રહી છે. પણ 1-2 દિવસની અંદરથી જે આ સિસ્ટમો છે ચીનના
વિસ્તારોમાં લેન્ડફોલ થશે ત્યારબાદ એ સિસ્ટમો નબળી પડવાનું શરૂ થાય તો ફરીથી બંગાળની ખાડીની અંદર સારો એવો કરંટ આવે અને ભેજનું પ્રમાણ વધે તો ફરીથી ત્યાં નવી મોટી સિસ્ટમ બની ગુજરાત સુધી આવવાની સંભાવનાઓ આવનારા દિવસોની અંદર રહી શકે છે મિત્રો. પણ હાલ એક આ શક્યતા પણ છે જેના કારણે બંગાળની ખાડી થોડી નબળી પડી હોય એવું લાગી રહ્યું છે. અરબી સમુદ્રની અંદર તાપમાન થોડુંક જે છે વધારે ઠંડુ છે, જે પ્રવાહી સપાટી પરનું, એટલા માટે ત્યાં પણ કોઈ મોટી સિસ્ટમ બની રહી નથી. પણ આવનારા દિવસોની અંદર જોઈએ છે કોઈ મોટી સિસ્ટમ બનશે તો આપણા સુધી હું તરત જ એ માહિતી પહોંચાડીશ. મિત્રો, જે નવા મિત્રો આપણી સાથે જોડાયા છે ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો અને સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ છીએ પાછા નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. આભાર, ધન્યવાદ.